સુરતના કતારગામમાં ટ્રાફિક પોલીસને લૂંટનો પર્દાફાશ। પીડા પાટામાંથી બાઇક બહાર ખેંચી ટોઈંગ કરાયું। વાહન ચાલકોને લૂંટવાનો પોલીસનો કિમિયો। સીસીટીવી કેમેરામાં કેદ। કતારગામમાં ટ્રાફિક ક્રેન કર્મચારીઓની શરમજનક કરતૂત। ટાર્ગેટ પૂરો કરવા વાહન ચાલકોને લૂંટતી સુરત પોલીસ। आज अंगे विगत आपशे संवाददाता दिवेश परमार फोन लाइन पर जोड़ाया छे। दिवेश, शुं वधु विगत मळी रही छे? बिल्कुल जे प्रकारे सूरतनो एक विडियो छे ते वायरल थयो छे तेमां स्पष्ट जोई शकाय छे। आ विडियो छे ते सूरतना कतारगाम विस्तारनो होવાનો हाल प्राथमिक જાણવા મળી રહ્યું છે। તેમાં એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે તે રીતે કે પાર્કિંગ માટે પીળા પટ્ટા આપવામાં આવ્યા હોય છે અને ત્યાં બાઇક પાર્ક કરેલું હતું। તેમ છતાં એક ટ્રાફિક કર્મી જે છે તે આવ્યો હતો અને જે બાઇક છે તેને પીળા પટ્ટાની બહાર ધકેલીને થોડી વાર માટે ઉભો રહે છે। ત્યારબાદ જે પ્રકારે દુકાન માલિક દુકાનની બહાર નીકળે છે અને કોઈ પણ બોલ્યા વગર તે બાઇક લઈ અને સીધી જ ક્રેનમાં ચડાવી દે છે। ત્યારે દુકાન માલિક આનો વિરોધ કરે છે, તેમ છતાં કોઈ જવાબ આપવામાં આવતો નથી। આ વિડીયો વાયરલ થયો છે તેના કારણે અનેક લોકો જે છે તે આક્ષેપ કરી રહ્યા છે કે તેમની સાથે પણ આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે। ટાર્ગેટ પૂરો કરવા માટે લોકો આ હાથ પર જઈ શકતા હોય તે પ્રકારે અત્યારે સીસીટીવી જે છે તેનો ઉત્તમ પુરાવો છે, કારણ કે જે પ્રકારે આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે તે મુજબ જે પ્રકારે હાલ આજે આ બાઇકો જે છે તે યોગ્ય પાર્કિંગમાં હોવા છતાં પણ તેને બહાર કાઢી અને ટાર્ગેટ પૂર્ણ કરવાનો આખો નવો કિમિયો જે છે, આખો કારસો જે છે તે સામે આવ્યો છે। હવે જોવાનું રહેશે કે આ લોકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ ડીસીપી કઈ રીતની કાર્યવાહી કરે છે। જી દિવેશ, આભાર।